અંદર હું મારી એક અપીલ રજૂ કરું છું, એક આશા સાથે અપીલ રજૂ કરું છું. તમે બધા શાંતિથી એની સાંભળશો. સમાજની સર્વ માતાઓ બહેનો જ્યારે આટલી મોટી સંખ્યામાં હાજર છો ત્યારે એક નમ્ર અપીલ અત્રેથી કરીએ છીએ, જે આપ સર્વ હૃદયથી સ્વીકારશો એવી હું અરજ કરું છું. સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ અને સૌના સુખે દુઃખે સહભાગી એવા શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના દ્વારા સમાજ ઉત્કર્ષમાં મહામૂલું યોગદાન અને આપણા યુવાનો આજે સરકારી નોકરીમાં સારું સ્થાન ધરાવતા થયા છે, જેનો ખરો યશ સમાજને ઓબીસીમાં સ્થાન આપનારા શ્રી હરિભાઈ શેઠને જાય છે. એવા આજના ભોજનદાતા ચૌધરી ભીખીબેન હરિભાઈ, જે ચરાડાના વતની છે, તેમના પરિવારના અમિતભાઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં માણસા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે તક મળી તેમ છે. તો આપ સૌ સંગઠિત બની એમને વિજય અપાવી સંબંધનું ઋણ અદા કરીએ એ સહ અહીંયા હું મારી અપીલને અહીંયા વિરામ આપું છું. અર્બુદા માત કી. ખૂબ જ સરસ. આ સભાના મુખ્ય વક્તા તરુણાબેન દેસાઈને હું નમ્ર વિનંતી કરું છું કે તે પોતાના કિંમતી બોલ કહે. નમસ્કાર. સમય ઘણો થઈ ગયો છે એટલે ભૂખનો સમય છે અને મારે બોલવાનું છે એટલે ઘણું આકરું કહેવાય. પણ આ સ્નેહ મિલન નૂતન વર્ષાભિનંદન મતલબ કે નવા વર્ષમાં થઈ રહ્યું છે. પૂજ્ય શ્રદ્ધેય આદરણીય માનનીય હરિકાકાને હું વંદન કરું છું. આપના સમાજના છે, આપને ગૌરવ હશે, પણ ભારત દેશના છે. હું એમના ગુણગાન નથી ગાતી, પણ એમણે જે કર્યું છે એના લીધે અમે અહીં છીએ. અમારી પોસ્ટ પણ એમના કરેલા કર્મને આધીન છે. આપ સમજશો. એમના ધર્મપત્ની કાકીશ્રી જ્યોતિબાસી, સમસ્ત પરિવાર, વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ, બંધનની જે વાત છે એમાં તમારા સમાજની મને ખબર નથી, એટલે કે મેં કાગળમાં વાંચ્યું છે પણ મને એટલી બધી ખબર નથી. પણ મને પહેલો પ્રશ્ન એવો થાય કે બંધન શા માટે? હું આપને કહું છું કે બંધન શા માટે? કોઈ પણ વસ્તુ ચલણમાં છે એને એ બંધ શા માટે? શા માટે કરવી જોઈએ? ખર્ચા ઓછા કરવા માટે. એક જવાબ એવો છે. આગળ કોઈએ કહ્યું કે પરિવર્તન જરૂરી છે. સાચી વાત ને? પરિવર્તન જરૂરી છે એવું ગીતા કહે છે, હું નથી કહેતી. સમય પણ નથી, અતિરેક છે. અતિવર્જ્યતે. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય બહેનો ત્યારે એને વર્જ્ય કરવું જોઈએ, એને બંધ કરવું જોઈએ. વધુ ખવાય તો ન ખાવું જોઈએ, વધુ વ્યસન થાય તો ન કરવું જોઈએ, વધુ બોલાય તો ન બોલવું જોઈએ, ઓછું બોલવાનું પણ વધુ હોય તો થોડું બોલવું જોઈએ. બોલે એના બોર બેચાય ને નવ બોલવામાં નવ. હું ફરી મુદ્દાને જોડું કે બંધન શા માટે? તો એ જરૂરિયાત છે. જરૂરિયાત એ શોધની જનની છે. એટલા માટે કે જો જરૂરિયાત છે, તમે એને ફોલો નહીં કરો, એને નહીં કરો તો આપણે ફેંકાઈ જઈશું. કોઈ રોડ ઉપર ચાલીએ છીએ ફોર એક્ઝામ્પલ, અને ટ્રાફિક છે, નિયમ એ છે કે રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ. ચાલવું જોઈએ ને? આપણે જમણી બાજુ ચાલીએ છીએ અને પછી દાદાગીરી કરીએ તો ચાલે? ના ચાલે. એક્સિડન્ટ થાય, મરી જ જવાય. અને આટલા મોટા વર્લ્ડમાં આપણી કોઈ નોંધ લેશે નહીં. કેટલાય જન્મ્યા ને કેટલાય ગયા. જો તમારે નોંધ લેવડાવી છે તમારી, તમે બહુ વધારે નથી. અહીં તમને એવું થાય કે અમે 27નો ગોળ. પણ હું આટલી નાની ઉંમરમાં જેટલું ફરી છું, અને મેં કીધું કે મારી ભરૂચ બદલી થઈ, એટલે મને ખબર છે કે ત્યાં બહુ ઓછા ઘર છે. ભરૂચ એટલે કે સુરત બાજુ ચૌધરી સમાજ બહુ ઓછો છે. પણ
કાકા સાથે મારો કોન્ટેક હતો અને એમના કહેવાથી મને જે 21 દિવસમાં એમણે હેલ્પ કરી છે ને એ અકલ્પનીય છે. તમે વિચારો કે જેમ વિદેશ જઈએ એવું જ થયું ને મારા માટે પણ. તો આવા કામો કરવાના છે. એકતામાં જ શ્રેષ્ઠતા છે. એકતામાં જ શ્રેષ્ઠતા છે. ઘરડાઓની કહેવત છે કે ગામ ભેગું ઘર બળે તો વિવાહ જેવું. બધું એક બાજુથી થતું હોય તેમાં નુકસાન નહીં. એકલા રહી અને પછી એના પ્રશ્નોને ઝીલવા એના કરતાં સમૂહમાં જે થાય એ બરાબર. સમૂહે સાથે રહેવું જોઈએ. અને કળિયુગમાં એવું કહેવાય છે કે સંઘે શક્તિ કલૌ યુગે. કળિયુગમાં સંઘમાં શક્તિ છે. તો આ સંઘ સાથે નહીં હોય, આ સમાજ સાથે નહીં હોય. સમાજ એટલે 27 ગોળ એકલો જ નહીં, પણ જે ચૌધરી સમાજની આપણે કલ્પના કરી રહ્યા છીએ એ. ઘણી બધી વાત થઈ ગઈ. તો હું ફરી આગળની વાત ફરી કરું કે બંધન શા માટે? તો અતિરેક થઈ ગયો છે, સમય નથી. તો અમારા સમાજમાં શું છે ને એ હું તમને કહું. અમે ચૌધરી જ છીએ. હા, તો અમારા સમાજમાં શું છે? તો અમે યુવાન હોય તો મોઢું જોવા જઈએ છીએ. અકસ્માત હોય તો, અને મોઢું જોવા જાય તો એવું નહીં કે મારા સસરાને 5 ભાઈઓ છે તો હું હોઉં અને મારી સાથે એક કાકી કે ગમે તે હોય તો પછી મારા સાસુને લઈ જવાની જરૂર નથી. અને મારા કુટુંબમાંથી 3 જણ હોય તો અમે 4 વ્હીલ ગાડી કરીને જઈએ મારુતિ, જો 5 જણ હોય તો. અને થોડું વાયા વધારે સગું હોય આપણે સમાજવાલ કાકા માસીના ભાણિયા કે આતે તો અમે જીપ કરીને જઈએ છીએ. પછી અમે મોં વાળવા કોઈનું એ નથી જતા. યુવાન કે વૃદ્ધ. અને વૃદ્ધનું મોઢું જોવા એટલા માટે નથી જતા કે જે દીકરા દીકરી છે થોડા માંદા સાજા છે તો એ જોઈ આવ્યા હોય છે અથવા તો મળી આવ્યા હોય છે. બીજી વસ્તુ એ બને છે કે દીકરી જાય એની તો કોઈ ના નથી કહેતું, કારણ કે અત્યારે બધાની પાસે સગવડ છે અને એ અનુકૂળતા જઈ આવે તો એને કોઈ ના કહેતું નથી, કારણ કે એનો જીવ હોય, એના મા બાપ છે એટલે એના માટે ના નથી. એટલે અમારે એ પણ બંધ છે. ચૂડલા કરમની વાત કરી તો અમારે ચૂડલા કરમ કરવા જવાનું પણ નાવાનું પોતપોતાના ઘેર. બરાબર? નાતી વખત રડવાનો રિવાજ હતો. હા, અમે દુઃખ થાય અંદરથી થાય એ આપણી સંસ્કૃતિ છે. પહેલા એવું હતું હંમેશા તમે વાતનું ક્રિટિસિઝમ કરો, મતલબ કે વિવેચના કરો તો તમને બંધ કરવાની રીત સમજાશે. વિવેચના એટલા માટે કરવી જોઈએ કે પહેલા શું કામ હતું ને અત્યારે શું કામ નહીં. આ વસ્તુ કરો તો પહેલા આટલા બધા મીડિયા નહોતા કે દુઃખ ભૂલી જવાય, આટલા બધા કામની હાડમારી નહોતી કે થોડા સમયમાં દુઃખને વિસરાઈ જાય. તો વર્ષ સુધી શોક રાખતા હતા કે એના લીધે પાછળનું કોઈ મરી ના જાય, એટેક ના આવી જાય, રોઈ લઈએ તો એને દિલાસો મળી જાય, એને હૂંફ આપવી જોઈએ. અત્યારે તો મરી જાય ને બીજા કે ત્રીજા દિવસ ટીવી ચાલુ કરીને બેસી જઈએ એટલે બધું ભૂલી જઈએ છીએ. કામ પણ એટલું બધું છે કે કામે જતા રહીએ છીએ, 6 કલાક બહાર જઈએ છીએ એટલે ભૂલી જઈએ છીએ. પેલું તો ઘરમાં ને ઘરમાં આપણને વિચારો ન પડે. ખેતરમાં ગાય આગળ જઈએ કે ભેંસ આગળ જઈએ તો ભાઈ અહીં હતી, ઘરે આવીને રોટલે બેસીએ તો વહુ અહીં હતી કે દીકરી અહીં હતી. તો એ વિચારો નથી પડતો ને, એના ઓપ્શન હતા બેનો. તમે સમજો કોઈ પણ વસ્તુની, ફરી કહું છું કે ક્રિટિસિઝમ કરો, એની વિવેચના કરો કે પહેલા હતું ને અત્યારે કેમ નહીં. આ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા આપણે જ દૂર કરી શકીએ. અને હું તો કહું છું ઝઘડાથી ના થાય, ઈર્ષાથી પણ ના થાય, વેર રાખવાથી પણ ના થાય. મારી જ બહેનપણી મારી બાજુમાં છે અને એ મારા સમાજના અમે બે છીએ અને અમે કહીએ છીએ કે તે કર્યું હું કેમ ના કરું? તું સિટીમાં રહે છે એટલે, તું નોકરી કરે છે એટલે, હું પૈસો દઉં છું નથી કમાતી. પણ એટલા હેલ્ધી સંબંધો હોવા જોઈએ, મતલબ એટલા તંદુરસ્ત તમારા સંબંધો હોવા જોઈએ કે કરુણા તું જે કરે છે તું કરી શકીશ, પણ આ હું નહીં કરી શકું અને ત્યારે મારે પણ ટેકો આપવો જોઈએ કે તું ચિંતા ના કરીશ, હું છું ને. અને એ સંબંધનું ઉદાહરણ મારા માટે હરિકાકા, મારા પપ્પાને 2 મિત્રો, ખબર નહીં આજે પણ મારી નોકરી પછી પણ મારા પપ્પાએ હરિકાકાને ફોન નથી કર્યો, મારી ટ્રાન્સફર પછી નથી કર્યો. કાકાએ મને કીધું નંબર આપજે, હજુ હું આપી નથી શકી. શું એ સંબંધ નથી? 25 વર્ષથી એ ફોન નહીં કર્યો હોય અને એ જ ભાવ, એ જ લાગણી, તો શું એ સંબંધ નથી? ક્યાં રોજ વ્યવહારિક? કઈ મારા લગ્નમાં કાકા આવ્યા નહોતા,
પણ મને એમને મળ્યું એટલે એવું થાય પૈસાવાળા છે એટલે નહીં. હું ભાવની વાત કરું છું કે એમને એ જ ભાવ હતો કે એલસીની બેબી. એમણે મને ચોખ્ખું કીધું કે ગાંધીનગર હતું ત્યારે હું મદદ નહોતો કરી શક્યો. હું આ ઉદાહરણને જોડું છું, લાઈવ છે એટલે, મતલબ કે તાદર્શ ઉદાહરણ છે એટલે એની સાથે અનુસંધાન કરું છું કે સંબંધ વાદાવાદનો ના હોય, સંબંધ વિવાદ માટે ના હોય, સંબંધ ચર્ચા માટે ના હોય. હોય એની ચર્ચા, મિત્ર એ મિત્ર જ હોય, કૃષ્ણ અને સુદામા જેવો સંબંધ હોય, ભાવ હોય. કેટલીક વાત પાછી અહીં થઈ તો અમારા ત્યાં મેં કીધું એમ મરણનું ચૂડલા કરમ ઘરે આવીને સ્નાન કરે છે. મામેરાની વાતમાં થોડુંક છે પણ કેટલાક હવે જાગતા થયા છે એટલે ત્યાંથી કાપ આવશે. બીજું કે જ્યારે પણ અમારા ત્યાં રજૂઆત થાય છે ને ત્યારે એને કોઈ મતલબ કે એને તોડી નથી નાખતું કે તું ના કરે ને હું કરીશ, એવું નથી કરતા. એની ચર્ચા કરે છે કે ભાઈ આ આટલા માટે ને આટલા માટે. મેં બેનને હમણાં કીધું કે અમારે મામેરામાં એવું નક્કી કર્યું કે મામેરું હોય તો હું ને મારી બેન એક ગામમાં છીએ તો મારી બેનના ત્યાં મામેરું હોય તો હું બીજી દીકરી થઈ ને તો અમારા ત્યાં ચા પીવા આવે. તો એવું હતું કે ચા પીવા આવે એટલે બધા કુટુંબના ભેગા થઈને આવે તો પૈસા કુટુંબવાળા આપે ને પાછા પપ્પાને જોડે ને એમાં 1000 કે જે થાય એ રીતે પૈસા આપે. હમણાં એવું કર્યું અને પછી દીકરી છે ને ભત્રીજાઓને 20 કે 50 આપી, બંધ કરી દીધું. પહેલા જ ત્યાંથી અમારે બીજી બેનના બીજા ગામમાં મેરેજ હતા ત્યાં ગયા, બધી ભાભીઓએ 10 રૂપિયા જ આપવાના. જેના ત્યાંથી એટલે કાકાના ઘેરથી મામેરું હોય તો 50 રૂપિયા ઉમેરાય અને મારા પપ્પા બાજુમાં હોય તો 10 જ આપે. અને દીકરીના ત્યાંથી કશું લેવાનું નહીં, કારણ કે દીકરી છે એટલે આપણે કીધું એમ આપવાનું મન થાય. એ આપણું ઘર બાર મિલકત છોડીને ગઈ છે એટલે આપણે એને સપોર્ટ કરીએ છીએ. એટલે લેવાવાળી વાત પેલા બેને કીધી કે દીકરીનું લેવાય નહીં, ન જ લેવાય. હું પણ કહું છું કે ન જ લેવાય એટલા માટે કે છોડીને ગઈ છે અને જે આપણા ત્યાં આવ્યા છે એ છોડીને આવ્યા છે એટલે સરખો વ્યવહાર થઈ રહ્યો તો પછી ક્યાં પાછું એમાં એવું કરવાનું. તો એ વસ્તુ ન થવી જોઈએ. અમારા ત્યાં રિંગ સેરેમનીનો રિવાજ નથી. અમારા ત્યાં ભાઈઓ જ સગાઈ કરવા જાય છોકરાને બાજટ પર બેસાડી તિલક કરી અને આપવું હોય આપે, એનાથી વધારે કોઈ પૈસા આપતું નથી. એટલે અમારે રિંગ સેરેમનીનો રિવાજ નથી. અમારા ત્યાં પરજાનમાં કુટુંબના 5 બહુ તો 7 ભાઈઓ આવે, દીકરી કોઈ સાથે નહીં આવે. ભત્રીજી હોય તો એ ના આવે કારણ કે નાના હોય એમને કોણ પકડી રાખે, નહીં લઈ જાય અમારા ભાઈઓ. બરાબર? એટલે 7 ભાઈઓ આવે, 7 ભાઈઓનો જે વ્યવહાર થતો હોય એ જ લે, અતિશય નહીં. પરજાન પછી બીજી વાત હતી શ્રીમંતની. શ્રીમંતમાં પણ હવે બહુ તો 2 ભાઈ આવે છે, બાકી અમારા વખતે પહેલા મારા વખતે શ્રીમંત હતું એના પહેલા તો શ્રીમંત જેવું હતું જ નહીં. મારા સાસુ કે ખબર પડે એટલે પિયર હોય તો પિયરથી સાસરે આવે નહીં. સારું જ હતું, નહોતા ખર્ચા એટલા બધા. આ તો બધું દેખાદેખી જ છે. પણ અમારા ત્યાં શ્રીમંતમાં કોઈ મોટો ખર્ચો નહીં. મારા સસરાને 5 ભાઈ તો 5 ભાઈઓનું રસોડું ભેગું થાય, ખાઈ લીધું. એ જે શાસ્ત્રોક્ત વિધિ આપણે કરતા હોય, આપણા સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર, એ સંસ્કાર કરી અને જાય. તો આવ્યું ક્યાંથી આ બધું? આ ચર્ચા જરૂરી છે. આપણે ઊભું કર્યું તો આપણે જ બંધ કરી શકીએ. આપણે ઊભું કર્યું ને, ઊભું કોણે કર્યું ભાઈ? તો બંધ કોણ કરી શકે? આપણે જ કરી શકીએ. શું કામ? ઘરનો પૈસો ઘરમાં રાખતા શીખો, વાણિયા બનો. ઘરનો પૈસો ઘરમાં ને ગામનો પૈસો ગામમાં. હું તો કહું છું વિદેશે ના જવું જોઈએ. ઘરનો પૈસો ઘરમાં અને ગામનો પૈસો ગામમાં. આપણે પોતાના ગામ જ એવા કરીએ. અત્યારે તો ફોરેન જેટલી બધી ટેકનોલોજી અહીં છે. ડિજિટલ ઇન્ડિયા કહીએ છીએ તો ડિજિટલ વિલેજ ના બને? તો એટલા સુંદર મજાના. મેં એક ગામમાં દરામલી કરીને અમારું સાબરકાંઠાનું ગામ છે એનું એક ઉદાહરણ આપું કે વાંધો નહીં, એ ચર્ચા પણ જરૂરી છે. તો એ દરામલી ગામ છે, એમાં એણે એના સરપંચે એવું કીધું મને
કે બેન અમારો હોલ છે અને મારા ગામના છોકરાઓને દાખલા તરીકે બાહુબલી મૂવી આવ્યું છે અથવા તો ગોલમાલ મૂવી છે અને વેકેશન છે ને છોકરાઓને જોવું છે, તો અમે એવું વિચારીએ છીએ કે એક ફેમિલી ગાડી લઈને બહાર જાય એટલે એને 2000 એક મૂવી પડે. કેટલા હજારે? તો એમણે કમ્યુનિટી હોલ એટલો સરસ સાઉન્ડ પ્રૂફ કર્યો છે અને સરકારની બધી જ ગ્રાન્ટ એમણે પંચાયતમાં લાવ્યા છે, મતલબ કે ભરપૂર ગ્રાન્ટ વાપરી છે. અને એ મૂવી ગોલમાલની 150 રૂપિયાવાળી ઓરિજિનલ સીડી લાવી અને એક દિવસ બધા બાળકો જુએ 8 થી 11, એટલે સવારે કામે જવાય, એક દિવસ બહેનો જુએ. એટલે એવું નથી કે ના આવે, પણ કેટલાક વૃદ્ધ હોય, અશક્ત હોય, આ એટલે બાળકો ઘરે સચવાઈ દે. અને એક દિવસ ભાઈઓ જુએ. હોટલના પૈસા બચી ગયા, પેટ્રોલના પૈસા બચી ગયા, સમય જવાનો બચી ગયો, રિસ્ક બચી ગયું, અકસ્માતો બચી ગયા. અને મને આ વિચાર બહુ ગમે. પણ બધા જ સરપંચો એવા હોવા જોઈએ ને. એટલે સરપંચ હોય દુઃખ લગાડશો નહીં, વિચારવા જેવી વાત છે. અને ત્યાંથી મને વિચાર આવ્યો કે જ્યાં પણ આપણે હોઈએ ત્યાં શ્રેષ્ઠ રહેવું જોઈએ. તમે જ્યાં પણ હો ત્યાં મન કરીને કરો. કોઈ કરે છે કે નથી કરતું એની ચિંતા ના કરો. મેં હમણાં બેનને કીધું કે હું નોકરી કરું છું તો હું તમારી ઘેર તેલના ડબ્બા મૂકી જઈશ, તમે મારા ત્યાં? હા. તો આપણે ક્યારે મદદ કરી શકીએ? જ્યારે જરૂરિયાત હોય. મેં પહેલા જ કીધું કે જરૂરિયાત એ શોધની જનની છે. હવે જરૂરિયાત છે બદલાવની. તો આ બદલાવ જે પ્રસંગો આપણા ત્યાંથી આવે ત્યારે આંખો બંધ કરીને કરી દેવાના, બોલવાનું નહીં. બોલવા જઈએ ત્યારે આપણે આપણા પર બીજા હાવી થાય, બરાબર? કશું જ નહીં, આપણે બોલવાનું નહીં. 4 દિવસ બધાને ખોટું લાગે પણ પછી ભૂલી જવાય છે. હું તમને એક વાત બીજી કહું કે તમે એમ કહો ના બેન વર્ષો ને વર્ષો યાદ રહે ને બધા મેણા મારે. તમારા દાદીના દાદીનું પિયર ક્યાં હતું કહો? હે? તમારા દાદી જે હોય, એના દાદી જે હોય, અને એના દાદી પરદાદીની દાદી, એનું પિયર ક્યાં હતું કહો? 7 પેઢી યાદ હશે, દાદીની દાદીનું પિયર કે મોસાળ યાદ નહીં હોય તમને? ભૂલી જાય છે બધા. શું કામ ઝંડા લઈને તમે ફરો છો? ખાસ બહેનોને મારી નમ્ર અરજ છે કે ભાઈઓને આટલું યાદ નથી રહેતું જેટલું આપણે બીજાનું. હા, ફલાણાને બહુ ગોમના ટકા નહોતા જ આપે. બિલકુલ સરસ. અમારામાં નથી લેતા બેન. મળવા જઈએ છીએ પણ અમે ટકા અમારી જે સાસુ મતલબ કે કાકીઓ માસીઓ કુટુંબમાં જે છે અમારા ટકા લેતા નથી. અને પણ મળવા આવે છે કે એના મને મળાય એમ. કે એમ કે વાયા થોડું સગું થતું હોય, ટકો નહીં લેવાનો એમ. તો હંમેશા ઉદાર રહો. ફરી ઈર્ષા, વેર અને મેણું મારવાનું ભૂલી જઈએ. આપણને પોઈન્ટ મારતા બહુ આવડે. કે મેં જોયું ને, મેં તો એમ કેવું સંભળાયું, એના અંદર તો ખબર પડી જ ગઈ હશે. અરે ભાઈ, આપણે કોણ ખબર પાડવા વાળા? આપણે ખરા કોઈ ખબર પાડવા વાળા? તમે એક આંખ બંધ કરીને વિચાર કરો કે આખું વિશ્વ કલ્પના કરો, આખા વિશ્વની કલ્પના કરો, આખું વિશ્વ, એમાં ભારત દેશ, એનું સ્થાન વિચારો. વિચાર્યું? ભારત દેશનું સ્થાન વિચાર્યું? એમાં ગુજરાત રાજ્ય, એમાં એક રંગાકુઈ, બાપુપુરા, પામોલ, જે આપણા 27 ગામ છે એ બધા, અને એમાં તમારું એક ઘર, અને એમાં તમે એક. કેટલું સ્થાન? આપણું સ્થાન કેટલું? અને આખા જગતનો ભાર લઈને ચાલવું, શકટનો ભાર ન જાણે શ્વાન તાણે. શું કામ? જીવન આનંદ કરવા માટે છે. જો ફોરેન વાળા છે ને, ભલે તમને સત્ય કડવું લાગે પણ એ મજા કરે છે, એ નિખાલસ છે, એ પ્રામાણિક પણ છે, એ સાચું પણ બોલે છે. એ શીખો ને ભાઈ, શોર્ટ પહેરો એના કરતા એ શીખો ને. અમે વેસ્ટર્ન કલ્ચર, એટલે વેસ્ટર્ન કલ્ચર, આજ તો ઇન્ડિયન કલ્ચર જોઈને આનંદ થઈ ગયો. સવારે એક વિચાર મને આવેલો કે મેં ઘાઘરો પહેરું, પણ મેં કીધું હું એકલી પડીશ. મેં એવું વિચાર્યું કે એ બધા ફોરવર્ડ છે એટલે હું એકલી પડીશ, એટલે પછી મેં ગુજરાતી પહેરી, મતલબ દક્ષિણી સાડી પહેરી.
સાઉથમાં આવી પહેરાય. એટલે હું એવું કહેવા માંગુ છું કે મને આનંદ એટલા માટે થયો કે આ આપણો વારસો છે. વારસાનું જતન કરવું ને એ સ્ત્રીની ફરજ છે. શિક્ષણ એકલું જ જરૂરી નથી. મારા અગાઉ એક બેને કીધું કે કેળવણી અતિ આવશ્યક છે આજના યુગમાં. અને જો બાળકો નહીં કેળવાય, એમને એટલા રૂંધી પણ ન રાખો અને એટલા છોડી પણ ના દો કે તમારાથી વિખૂટા થઈ જાય. એને ખૂબ પ્રેમ આપો કે કોઈ પણ વસ્તુ હોય તેને 2 વાર વિચાર આવે કે મારી માં તો મરી જ જશે. એને સમજાવો કે સત્ય શું છે. એને હંમેશા એવું સમજાવો કે તારા 20 કે 25 વર્ષ ના જેને સંસ્કાર આપ્યા, જેને મોટા કર્યા એ આ છે, અને 2 વર્ષ હું બીજું જે નાના છે ને એમને કહું છું કે સહેજ એક લિંક તૂટી, સોરી. હું બીજું એ કહું છું કે પ્રેમ છે ને એ 2 પ્રકારે હોય, એને અવગણી ન શકાય. કઈ રીતે 2 રીતે હોય? એક ફિઝિકલ હોય એટલે શારીરિક સૌષ્ઠવ જોઈને થાય, અને બીજો સ્પિરિચ્યુઅલ એટલે કે એક એના ઉપરના લેવલનું છે. પણ એવું નથી કે આપણા મમ્મી પપ્પાના લગ્ન કર્યા તો અત્યારે એમની વચ્ચે પ્રેમ નથી. તમારા બધાના જેના જેના મમ્મી પપ્પાએ અરેન્જ મેરેજ કર્યા એ સુખી નથી, દુખી છે. તો હું એવું કહું છું કે હંમેશા તમે જેની પાસે રહો ને એની સાથે તમને પ્રેમ થાય. હું 2 દિવસ બેનની સાથે ફોન પર વાત કરીશ તો મેં આગળ પણ એક ઉદાહરણ આપ્યું પપ્પાનું અને કાકાની દોસ્તીનું, તો મારે એમની સાથે થશે. હવે તમે જ્યારે જ્યારે મને મળશો ને ત્યારે તમારો ભાવ મારી પ્રત્યે હશે, કારણ કે તમે મને ઓળખશો. કદાચ મારે તમને ઓળખવામાં ભૂલ થાય કારણ કે તમે વધારે છો, પણ જેટલા પર્સનલ ટચમાં આવશે તો આપણો પ્રેમ થશે ને. તો એને સમજાવો કે આકર્ષણ શું છે અને પ્રેમ શું છે, બંનેનો તફાવત સમજાવો અને એ બાળક કેળવાય. તમારી દોસ્તી, વિજ્ઞાન એવું કહે છે કે તમારી દોસ્તી 3 વર્ષ ટકે. કોઈ પણની સાથે સંબંધ હોય ને દોસ્તી 3 વર્ષ ટકે, આજીવન ટકે. એટલે એરેન્જ મેરેજ હોય એ ભારતની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા છે. સગાઈ થાય એનો મતલબ એ કે ગામમાં જાણ થાય કે મારા છોકરો અને છોકરી આ 2 ઢંકાઈ ગયા, મતલબ કે હવે એ 2 સામું જોવાનું નહીં. આ બધી ઋષિ મુનિઓ, મતલબ કે જે કેળવણીકારોએ કે જે સમાજશાસ્ત્રીઓ વ્યવસ્થા કરી એ બહુ સમજીને કરેલી વ્યવસ્થા હતી. એટલે ગોળ ખાઈને જ કરતા હતા. પાછું આ બધું પાછળ લટકણીઓ પાછળ ઉમેરાયું. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જે કુટુંબ વ્યવસ્થા છે એ બહુ જ સારી વ્યવસ્થા છે. HIV એડ્સ જેવા રોગો નથી ને એ સમાજ વ્યવસ્થાના કારણે નથી. અને એવું પણ ના માનો કે અહીં સુધી નથી, ઘણા ટંકાયેલા છે. આ એક મોટું ભયસ્થાન છે. દીકરા દીકરીઓને એનું પણ જ્ઞાન આપો કે કેવા પ્રશ્નો થાય, અને એડ્સ થાય એટલે મરે જ છૂટકો થાય, કારણ કે એમાંથી જાત જાતના રોગો લાગુ પડે. સમજાવો કે ખતરો કેવો છે. દીકરીઓને એ સમજાવો કે ના પાડતા શીખો. કોઈ એક ડ્રેસથી આપણે એનાથી અટ્રેક્ટ ના થઈ જવાય, કોઈ એક પેનથી ના થઈ જવાય, કોઈ એક ચેનથી ના થઈ જવાય. કોઈ ગમે તે આપીને આપણને ખરીદી શકે? તાકાત છે કોઈની? તો દીકરીને એવી બહાદુર બનાવો. મોબાઈલની હું ના નથી કહેતી, પણ મોબાઈલ એ બેડરૂમ સુધી પહોંચી ગયેલું દૂષણ છે. મોબાઈલ પર વોચ રાખવી એ તમારી નૈતિક ફરજ છે. બહેનોની સભા છે એટલે કહેતા મને શરમ નહીં થાય, પણ એક કપલ મને મળ્યું અને એવું કે અમારા બેડરૂમ સુધી તો અમારા બાળકો આવે નહીં. એને આનંદ થયો છે પણ આ શોકડ મને દુઃખ લાગ્યું કે એવી આધુનિકતા શું કરવાની કે બાળક એમ કહી શકે કે અમારો બેડરૂમ જુદો ને તમારો બેડરૂમ જુદો. શું જરૂર છે? અને એમાં ગૌરવ અનુભવે. હું ખુલ્લું એટલા માટે કહું છું કે હું બેન છું ને તમે પણ બહેનો છો. આમાં બડાઈ મારવાની જરૂર નથી. મને તો યાદ જ નથી કે ક્યારે આપણે મમ્મી પપ્પા વગર રહ્યા હોય. પછી એમના સંસ્કારની આપણા પર અસર હોય કે ના હોય?
બિલકુલ હોય, આ કરવાની જરૂર છે. તમે તમારી દીકરીને છોડીને તો કોઈએ પકડી, શું કામ? તમે લડો પણ એટલું જ, કારણ કે તમે લાડ કરશો ને તો જ્યાં એને ઝાટકા લાગશે ને ત્યાં સહન નહીં કરી શકે. એને કરંટ પણ આપતા રહો કે કોઈ પણ ઝાટકો આવે તે મરી ન જાય, એને આત્મહત્યા ના કરવી પડે, એની જિંદગીથી ભાગી ના જાય. જીવન એ રણ મેદાન છે, એ છોડી ના દે. પણ મેં પહેલા જ કીધું એમ એને કેળવણી આપો. સંસ્કાર એ ચમચી લઈને પાવાનું ટોનિક નથી અથવા તો ઇન્જેક્શન નથી, તમે ભર્યું આપી દીધું ને પૂરું થઈ ગયું. એવું છે ક્યાંય મળે છે? તો આપણે એકી સાથે રસીકરણ કરાવી દઈએ, હે, કાકાની મદદ લઈ લઈશું અને સમૂહમાં કરી લઈએ. ના થાય, ના થાય. બિહેવિયર ચેન્જીસ, વર્તનમાં બદલાવ એ જરૂરી છે અને એ એકી સાથે ન આવે. આ વર્તનના બદલાવની વાત છે. એ વર્તન વૃદ્ધોને બદલતા તકલીફ પડે, વર્તન મને બદલતા તકલીફ પડે, બાળાઓને બદલતા તકલીફ પડે, નાનાને બદલતા પણ તકલીફ પડે. એ બદલાવ ગ્રેજ્યુઅલી આવે, ધીમે ધીમે આવે, એકી સાથે આવે નહીં. તો આ બદલાવ જે છે એ એકબીજાને ન કોશીએ તો જ આવશે. એટલે હું આપને રિક્વેસ્ટ કરું છું કે આપણે મનોમન નક્કી કરીએ કે હવે પછીના સંમેલનમાં સુધારાને અવકાશ જ ના હોય. અમારા સંમેલનમાં અમે કોઈ સુધારાની વાત કરતા નથી. જ્યાં બેસ્યા અને થયો તો એને લાગુ પાડી દીધો, પૂરું થઈ ગયું. તો હું એટલા માટે આપને રિક્વેસ્ટ કરું છું, સુખી તમે અમારા કરતા વધારે છો. અમારી પાસે જમીનો બધાની બહુ ઓછી છે, અહીંના જેટલી જમીનો નથી. તમારે વિદેશ છે એટલા અમારે બધા વિદેશ નથી, પણ તોય સુખી છીએ. મેં કીધું એમ કે જે પણ કામ કરીએ છીએ ગ્રેજ્યુઅલી કરીએ છીએ, ધીમેથી કરીએ છીએ, એકબીજાને પૂછીને કરીએ છીએ અને શાંતિથી કરીએ છીએ. એનો મતલબ એ નથી કે તમે ખોટા છો. ફરીને કહું છું, થોડાક સમય માટે આપણને એવું લાગે કે આ અમને કહી ગયા અથવા તો તમે મારાથી ઘણા મોટા છો તો એમ થાય કે આવડી છોકરી આવીને અમને કહી ગઈ. સહેજ પણ મારો આશય એવો ના હોય. પણ હું ફરીને આગળની વાત પર ભાર મૂકું છું કે તમે આગળ જે હતું અને અત્યારે જે ચાલી રહ્યું છે એની હંમેશા તુલના કરો, એની વિવેચના કરો, સારા ખોટાનો ખ્યાલ કરો, તો ક્યારેય પસ્તાવાનો વારો આવશે નહીં. ફરી હું આજે પહેલાં બોલી એમ કે ઘરનો પૈસો ઘરમાં, એવી જ રીતે આપણે કામ કરીએ અને સમાજ સતત પ્રગતિ કરે, સતત આપણા વડીલોના આશીર્વાદ આપણી પર મળી રહે, સતત બેને કીધું તું એમ આપણે અવારનવાર મળતા રહીએ. આપને એવું લાગે છે કે આપના સમાજનું સંમેલન, પણ અમે જ્યાં જ્યાં જઈએ ત્યારે આવી રીતે મળતા રહીએ ને ત્યારે ઘણો આનંદ થાય કે આપણે આટલા જ નથી, આપણા ઘણા બધા છીએ અને ઘણા બધાની ઘણી પ્રગતિ થાય. આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના સમજીએ, એ જ શુભેચ્છા. મને આજે અહીં બોલાવી આપનો દર્શન કરવાનો લાભ મળ્યો એ બદલ સર્વેને નતમસ્તક વંદન કરું છું અને ફરી મળતા રહીએ એ જ અપેક્ષા. થેન્ક યુ વેરી મચ. બહેનોને બોલતા વધારે સારું આવડે છે, એટલે જેને વિચારો રજૂ કરે, બે ચાર બહેનો છે પણ શોર્ટમાં વિચારો રજૂ કરવાના, કારણ કે પછી ભૂખ્યા પેટે ભક્તિ કરવાની મજા પણ ના આવે. એટલે જે બહેનો આવે એ ટૂંકમાં એકને એક વિચારો વારંવાર રિપીટ ના થાય અને પોતાની વાતો કરે. 2 મિનિટ કરતા વધારે નહીં. મંજુલાબેન વિષ્ણુભાઈ ચૌધરી, ફતેપુરા માણસા. અર્બુદા માત કી જય. સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનશ્રીઓ, આજના સમારંભના જે દાતાશ્રી છે તે પીકીબેન ચૌધરી, આટલી બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, બધી બહેનોએ ઘણું બધું કહ્યું, એટલે મારે હવે કહેવાનું કંઈ આવતું નથી અને સમય ખૂબ જ ઓછો છે. એટલે જે વખત મણિભાઈએ જે વિસરાતા સૂરનો પ્રોગ્રામ રાખેલો વિસનગર, તો ગામે ગામ બહેનોએ કાગળિયા આપેલા, ઊંઘમાંથી ઉઠાડીને જગાડેલી બહેનોને આપણે જે લગ્ન સ્પર્ધા, મરણના જે મરસ્યા,
જે વર્ષા ઋતુના ગીતો છે એ બધો કાર્યક્રમ રાખેલો. તો એના માટે ઘણી બહેનો વિસનગર આવેલી. અમે ફતેપુરાના પણ ગયા, તો આ વિસનગર ગયા હતા. તો ઘણી બહેનોએ એવું પણ કર્યું કે કાગળિયું વાંચ્યું અને કચરા પેટીમાં ફેંકી દીધું. તો મારી બહેનો, હું તમને વિનંતી કરું છું કે કાગળિયું નિયમોનું વાંચી કચરા પેટીમાં ના નાખશો. આપણી બહેનોએ ઘણું બધું કહ્યું, લગ્ન પ્રસંગનું, મરણ પ્રસંગનું, જેમ પ્રસંગનું. તો એ બધા જ નિયમોનું પાલન કરજો, એને અનુસરજો અને બીજી બહેનોને પણ એનું ખ્યાલ આપજો અને એનું અનુસરણ કરે તેવા આપણે એ બેનને પણ એમાં પ્રેરિત કરજો. હું વધુ કંઈ કહેતી નથી, બસ આટલું કંઈ મારું વક્તવ્ય પૂરું કરું છું. જય અર્બુદા. ખૂબ જ સરસ. સીતાબેન મુકેશભાઈ, કામલપુર ગોઠવા. સર્વ બહેનોને નમસ્કાર. આપણા બાળકોને એવા પ્રોત્સાહિત કરો કે બેન હોય કે દીકરી હોય, બહુ હોય કે દીકરા હોય, દરેકને સમાન પ્રેમ આપો અને આપણા સમાજમાં એમની એટલી આગળ પ્રગતિ થાય કે જેથી આપણા સમાજનું નામ ઉજ્જવળ કરો. દરેક માતા પોતાના બાળકોની કેળવણી પ્લીઝ શાંતિ જાળવો. બહેનોને વિનંતી કે શાંતિ જાળવે. કાર્યક્રમ થોડી વાર છે પૂર્ણ થવાની આરે જ છે. થશે તો આપણા બાળકો અને આપણું જીવન ઉજ્જવળ થશે. અમારા ગામ કામલપુર ગોઠવા કાર્યક્રમ ચાલુ છે, તો કાર્યક્રમને પૂરો અહીંયા પહેલા લાભ લે, પછી બહેનોને પોતાનું સ્થાન છોડવા માટે વિનંતી. પોતાનું સ્થાન છે એ ત્યાં આગળ જ એ લોકો પોતે સ્થાન ગ્રહણ જ કરે. 2 વર્ષ પહેલા જ આ બધા નિયમોનું બંધારણનું કાગળિયું આખા ગામમાં અને અમારા ગામમાં નિયમો બધા જ પાડવામાં આવે છે. અમારા ગામમાં બધા જ નિયમો 50% તો નિયમો છે જ. અમે કદી કોઈને ત્યાં મોં વાળવા જતા નથી કે રાતી મેટાડોર ભરીને જતા નથી. એ તો અમે 2 વર્ષથી આ નિયમ પાડીએ છીએ. ઘણા બધા નિયમો પાડીએ છીએ. પ્રસ્તુત. જય હિન્દ, જય ભારત. સમયના અભાવે હું આટલું જ કહું છું. આમ તો અમે સવારે એવી વિચારણા કરેલી કે બહેનોમાં શિસ્તનું પ્રમાણ ખૂબ છે. અમારા ભાઈઓની સભા થાય ત્યારે કેટલાક તો દરવાજામાંથી સીધા રસોડા તરફ જતા, અને તમે બધા બેસો અમારી છાતી ગદગદ ફૂલતી હતી. પણ કેટલીક બહેનો હવે બપોરે તો કંઈ ઉતાવળ છે ને, ઘેર જઈને ઊંઘતા હતા 2 કલાક 5 વાગે બેસોમાં કે ગાયોમાં ઉઠ્યા હોય. પણ હવે 15-20 મિનિટ ધીરજ રાખો. 15 મિનિટ ધીરજ રાખો. ખૂબ સરસ વ્યવસ્થા ભોજનની પણ કરેલી છે. એટલે 2-5 બહેનો બોલી જાય એટલે તરત જ આપણે એને સમાપન તરફ જઈએ છીએ. શાંતાબેન ગોવિંદભાઈ, મેવું. બોલો અર્બુદા માત કી જય. આજના ઉપસ્થિત જોઈતીબેન, પ્રીતિબેન, વડીલો, માતાઓ, બહેનો, નાની દીકરીઓ, દરેકના મારા નવા વર્ષના અભિનંદન. દરેકે બેને ઘણું સારું કીધું છે અને બધી બહેનો હોશિયાર જ છે અને ડાહી જ છે. પણ એટલું કહેવા માંગુ છું કે આ નિયમોનું પાલન કરજો મારી બહેનો, તો આપણે સુખી થઈશું. અને આપણા બાળકોને રૂપિયા અને બીજું કોઈ કહેતી નહીં, પણ સંસ્કારો આપજો. બીજું કોઈ કહેતી નહીં કે જે ઘરે સારું હોય છે એ ઘરે ખોટું થઈ રહ્યું છે, એ ઘણું આત્માનું દુઃખ થાય છે. રૂપિયા આગળ નહીં જોય પણ તમારા સંસ્કાર આગળ જશે. એટલે મારી બહેનો આ નિયમો પાડજો. ઘણું આત્માને મને આજે દુઃખ છે. મેં મારું ચૌધરી શાંતાબેન ગોવાભાઈ ચૌધરી મારું નામ છે. મારું અર્બુદાનગર સોસાયટી છે. અમે 100 ઘરોનું કુટુંબ છે. દરેક બહેનોના તમને હું નમ્ર વિનંતી કરું છું, આ નિયમો પાળજો અને આ નિયમોનું અમલ કરજો. અને મારી બહેનો વધારે બોલે કોઈ સારું દેખાતું નહીં. આપણને દરેક હોશિયાર જ માને છે. માટે કરીને આનો અમલ કરજો.
બધા નિયમોનું ઉપસ્થિતિ સરસ. ચૌધરી તખીબેન નરસિંહભાઈ ભીમપુરા. મારું ગામ ભીમપુરા. અમારા ગામમાં આ બધા નિયમોનું પાલન ચાલુ પણ બંધ થઈ ગયું છે. રાત્રે અમારે સરપંચની જીવનભાઈની બધાની મિટિંગ ચાલુ રાખી હતી સોજે, અને બધા નિયમોનું પાલન કરવાની મિટિંગમાં બધાનું કહ્યું હતું. અમે તો અત્યારે ગોત્રીજોય પડતા નથી, કે ચલાવીએ કરતા નથી, કે મેટાડોર ભરી ભરીને જોઈ જતાય નથી. અને અમારા ગામમાં છોકરાઓ બધાએ સંસ્કારી અને ધંધાઈ વળી ગયા છે. પણ મારું એટલું કહેવું છે કે લોકાચાર આવો કે બીજા ગામ જાઓ તો અંદર ઘરના અંદર કોઈ ચંપલ પહેરીને જવું નહીં. કારણ કે આપણું ઘર એ મંદિર છે, તો પેલું બીજાનું ઘર એ મંદિર નથી. ઘરમાં દીવાબત્તી થતી હોય તો તમે ચંપલ પહેરીને જાઓ. તમારા ચંપલમાં તો 20 રૂપિયાની કિંમત ના હોય, અને ચંપલ પહેરીને ઘરમાં ઘૂસી જાઓ. ચોમાસું હોય તો ઘરમાં ગંદકી એટલી થઈ હોય જાણે ગાયો બધી. તો આ કરવાની જરૂર ખરી. પછી બીજું કે જે બિચારી વિધવા થઈ હોય, 20 ગામમાં એના સંબંધ હોય, હવે 20 ગામના ચચાણ કે પપ્પાજીનું બાથે પડ્યું તો એ બેનની દશાઓ થાય એ તમે જાણો છો. બાથે પડવાનું નહીં, એ પણ બનશે. બીજું કે દીકરીનો ટાઈમ થાય એટલે પરણાઈ દેવી. દીકરીનો ટાઈમ પરણાઈ જાઓ તો એ ભાગી જશે નહીં, અને ખોનગી પેટાઈના રૂપિયા લેવા નહીં. આટલું મારે કહેવું છે. બસ. સરસ. સામાજિક કાર્યકર ચૌધરી અરુણાબેનને હું નિવેદન કરીશ કે તે પોતાનું આ કાર્યક્રમને અનુલક્ષીને પોતાના વિચારો રજૂ કરશે. બહેનો, આપણે શાંતિ રાખીશું. ભારત માતા કી, અર્બુદા માતા કી. હરિભાઈ શેઠે સમાજના સુધારા માટે આટલો બધો પ્રયત્ન કર્યો હોય, આટલો બધો ખર્ચો કર્યો હોય, અને બહેનો આપણે 1 કલાક વધારે ના બેસી શકીએ તો આપણા સમાજને લાંછન લાગે. એટલે મારી બહેનોને એક નમ્ર વિનંતી છે કે તમારા બધાનો વધારે સમય નહીં લેતો, થોડો સમય લઈ પણ શાંતિ જાળવશો, અહીંથી કંઈક મેળવીને જશો તો સમાજને સુધારી શકીશું. મંચસ ભીખીબેન, મંચસ મહાનુભાવો અને ભામાસા જેવા કહેવાય જેવા હરિભાઈ શેઠ, અને એમના જ પગલે ચાલતા કે સમાજની સેવા, દરેક સમાજને સાથે રાખો, નાનામાં નાના સમાજના ઘરે પહોંચવું, એનું કામ કરવું. એવા ભાઈ શ્રી અમિતભાઈ, સમાજના વડીલો, મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, સમાજના સુધારા માટે દરેક ગામમાંથી દરેક બેને સરસ વાત કરી. દરેકે સુધારા માટે વાત કરી છે, પણ એ સુધારો કોણ લાવશે બહેનો? આપણે લાવીશું. દરેક બેને આપણા ગામમાં એક ટીમ બનાવવી પડે. આપણા ગામમાં એક ટીમ બનાવીએ અને એ ટીમે દરેક સમાજનું, એ ગામનું એ સંચાલન કરે કે ભાઈ અહીંથી આપણે ઘરે જઈશું, ડેરીમાં બધી બહેનો ભેગા થઈશું, અને દરેક કુટુંબમાંથી એક સમાજવાળી બેન, એક વ્યવસ્થિત વ્યક્તિ બેન કે જે સમજી શકે એવી બેનને ભેગા કરી આપણી ટીમ બનાવીશું, અને પછી એનો નિયમ બનાવીશું. બેનો, નિયમો બનાવવા બહુ સહેલા છે, પણ એનું જે અનુકરણ કરવું ને બધું ઘણું મોંઘું છે, ઘણું તકલીફવાળું કામ છે. કદાચ એક બેન કોઈ નિયમ બનાવ્યો હોય અને એનાથી ભૂલ થઈ ગઈ હોય ને તો 1000 બહેનો એના માથા માથા ધોવે કે આ બેને નિયમ બનાવ્યો, જો પહેલી એને કામ કર્યું છે. એવું નથી બહેનો. સમાજમાં નાનું મોટું કામ કરવું પડે, સમાજ છે સાથે રહેવું પડે. સમાજની સાથે રહીશું તો જ આપણું માન સન્માન છે. મોર છે પીછેથી રળિયામણો છે, મોરને ઉડવું છે ઘણું બધું, પણ પીછાવીઓને વજન લાગે છે. પણ એ પીછા જ્યારે કળા કરે છે ને ત્યારે એને શોભાય વધારે છે. એવું હરિભાઈ શેઠે જ્યારે સમાજના પીછા, સમાજની બહેનોને જ્યારે અહીંયા ભેગી કરી છે ને ત્યારે મને ગર્વ થાય છે કે હું ચૌધરી સમાજમાં આવેલી એક ગોભારું છું. મારે બહેનોને ખાલી 2 જ વાત કરવી છે. અમિતભાઈએ જે કામ કર્યું છે એ સમાજના સેવા માટેનું કામ કર્યું છે. એ સેવા માટેનું એ બેન તમને આમાંથી કદાચ ખબર નહીં હોય, પણ ઘણી બધી માતાઓ, બહેનો, દીકરીઓ નાની ઉંમરમાં વિધવા થતી હોય છે. આપણા સમાજમાં એ બધાને ખબર ના હોય કે ભાઈ વિધવા પેન્શન લેવું છે કે નથી લેવું, પણ એ સમાજને જાગૃત કરવા માટેનું કામ અમિતભાઈએ બીડું ઝડપ્યું છે કે હું જ્યારે આગળ આવીશ ત્યારે મારા સમાજને હું આગળ લાવીશ. અને જો યુવાન તૈયાર થતો હોય તો એ યુવાનના હાથ મજબૂત કરવા માટે આપણે પણ સાથે રહેવું જરૂર છે બહેનો. તો હું વધારે તમારો સમય નહીં લઉં.
મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે ને, મારે એક જ વિનંતી કરવાની છે, જ્યારે પણ સમય આવે, જ્યારે હરિભાઈની આગળ પડે ને, તો આપણે આ શક્તિ સ્વરૂપ માતા બહેનો આપણે સાથે નીકળી પડીએ અને એમને શક્તિનું, આપણી અર્બુદા માતાનું શક્તિ પ્રદર્શન કરીએ. એટલી વાત કરી મારી વાત પૂરી કરું છું. મારાથી કદાચ વધારે બોલાઈ ગયો તો મને માફ કરજો. ભારત માતા કી જય. ખૂબ જ સરસ. ચૌધરી ભીમરાબેન દિનેશકુમાર પાપુપુરા. અર્બુદા માત કી જય. આ સમાજની વાત છે, આપણા 27 સમાજની, એટલે એવું મારે કહેવું પડશે કે ભાઈ આ શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશે મારે કહેવું જરૂરી છે. શ્રદ્ધાનું અંધશ્રદ્ધામાં લોકો દર રવિવારે મંદિર 100-200 રૂપિયા એ પાછળ આ લોકો ખર્ચી નાખે. જે વસ્તુ તમારા દુઃખની જે આવી છે એનો સામનો તમારે જ કરવાનો છે. એમાં ભુવા કે માતાજી કે એ કરવા નહીં આવો. તમે જાતે રડશો તો જ ખાશો. તમારું માતાજી રડી આપવાની નહીં. એટલે મારું કહેવું એટલું જ છે કે તમે આ ભુવાન દુતારા છોડી દો. જે વર્તમાનમાં તમે જે જીવો છો એનું જ પકડી રાખો. તમારા બાબુ કોઈ પણ વસ્તુનો સામનો આવે તો તમે જ સામનો કરો. હું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મારી મધર જ્યારે ખેતરમાં ગયા હતા ત્યારે હું 10મામાં ભણતી હતી. ત્યારે એક અડકાયું કૂતરું એમની પાછળ પડ્યું. એ ભાગ્યા. એમને એમ ના કીધું કે માતાજી એનું મોઢું પકડજો, મને કરડે નહીં. પણ એને એ વિચાર્યું કે હું ક્યાં સુધી ભાગીશ, હું ભાગીશ તો એ મને કરડશે જ. પણ એને એનો સામનો કર્યો. એને પાછું વળીને એનું મોઢું પકડીને ઉપર બેસી ગઈ અને એ કૂતરાનું મારી નાખ્યું. તો તમારો સામનો તમે જાતે જ કરો. તમારા માતાજી કે ભુવા કે કોઈ તમારા પાછળ નહીં આવે એ બધું કરવા. આ દેવ છે, અર્બુદા માતાજી છે, બધા છે. તમે બધા એમને ઘરમાં જ પૂજો. તમારે જે યાચના કરવી હોય એને ઘરમાં જ કરો. પણ આ પાછળ આપણા સમાજની બહેનો 20-25 હજાર રૂપિયા 6 મહિને નોખ્યા છે. અને પછી એમ કહે છે કે ભાઈ અમારા ઘરમાં પોકતું નહીં. અને પોકો તમે આટલા ખોટા પૈસા નોખ્યા તો અને પોકવાનું છે તમારું. એક બાજુ એમ કહે છે કે માતાજી ઓમ કરું, એક બાજુ એમ કહે છે કે ભાઈ અમેરિકામાં મારી છોકરીઓ છે તે 10 લાખ મોકલાઈ નો. પછી હું કાલે ઓસ્ટ્રેલિયાથી આવી 25-45 ની ડિગ્રીમાં છોકરીઓ ટોમેટા વેણીશું. 45 ડિગ્રીમાં ટોમેટા વેણીશું. તમે એમ કહો કે 10 લાખ રૂપિયા મોકલાઈ નો છે એટલે એને તો એના ઘરમાં ડખો બેહા. પ્લસ કે તમે પાછો એમનું બોલો નહીં કે મારી છોકરીને મોકલી તો એ પૈસા નહીં આપતી, ઓમ નહીં કરતું. એટલે એને બચાવીને દુઃખનું ભરી ટોમેટા વેણીને તમારું રૂપિયા ભરવા પડશે. એટલે મારું કહેવું એટલું જ છે કે એ ફોરેનમાં જવું હોય તો એમનું શાંતિથી જીવવા દો. હા, તમે મા બાપને જન્મ આપ્યો છો એટલે મા બાપનું કોઈ દવાખોરું હોય, જે પણ કોઈ એવું હોય તો દીકરીને એનો સહયોગ આપવો પડે. પણ એવું નહીં કે એના બંગલા બોધવાની, ગાડીઓ માને લાવી આવવાનું, બધાનું પેલું એ કરવા માટે રૂપિયા અહીંયા મોકલી દે. એટલે એ લોકોનું શાંતિથી જીવવા દો. અને તમે આ બધા ખોટા ખર્ચા હાર્યા એમાંથી છોડી રહ્યો. અને શ્રેષ્ઠ શ્રી હરિભાઈ ચૌધરીને જે પણ નિર્ણય લીધા, જે પણ સારું આપણા સમાજ માટે કર્યો એનો બધી બહેનો અમલ કરશી એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આજની આ સભાના પ્રમુખ ચૌધરી જ્યોતિબેનને હું નમ્ર વિનંતી કરીશ કે તે પોતાના કિંમતી બોલ કહે. સમારંભના અધ્યક્ષ જ્યોતિબેનને વિનંતી કરું. હલો, બહેનોની વિનંતી કે થોડી ધીરજ અને શાંતિ રાખે તો આપણે અધ્યક્ષશ્રીનું જે નિવેદન છે આપણે સાંભળી શકીશું. થોડી સમય અને એની ઉંમર મર્યાદાને ધ્યાનમાં રાખી અને શાંતિ રાખો એવી મારી અપેક્ષા સહ હું તમને નિવેદન કરું છું. અર્બુદા માતા કી જય. નૂતન વર્ષ આપ સૌને સફળ થાય એ પ્રભુને પ્રાર્થના. બધું ઘણું બહેનોએ કહ્યું, ખૂબ કહ્યું છે અને કહ્યું છે એનો બહેનો પાલન કરે હવે પછી તો આનંદની વાત છે. આપણો સમાજ નિર્વાલ્ય નથી. આપણો સમાજ તો ખમીરવંતો છે. આપણો સમાજ ખવડાવવામાં પહેલા નંબરનો છે, દાનમાં પણ પહેલો નંબર છે. ચૌધરી સમાજ તો ઘર કોઈ કરતો હું મારા ચૌધરી સમાજને વધારો એ કરું છું. હું તો ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે હે પરમેશ્વર ફરી જન્મ આલો તો મને ચૌધરી સમાજમાં આવજો. બોલો, એટલે આવો ચૌધરી સમાજ છે. આવા આપણા દાતાઓ ખૂબ સંસ્કારી અને મોટા આપણા સમાજમાં ત્યાં છે અને ઘણો સારો કાર્યો કર્યો છે. એટલે સમાજની અંદર
ચૌધરી સમાજ બીજા બધા ઘણા સમાજોની તુલનામાં આગળ હું માનું છું કે ઉદારતા, ખમીરવંતી, ભૂલી જવાની રીત, કોઈને દોડીને મદદ કરવાની, આ બધા જ સારા સદગુણો ચૌધરી સમાજમાં જે જોવામાં આવે છે એવા બીજા સમાજમાં ઓછા આવે છે. એટલે બહુ મને આનંદ છે. મારા ભાઈ હરિભાઈએ આજે સામાજિક મેળાવડો યોજ્યો એને એમના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મારી બહેનો આટલી હોશિયાર, ચાલાક અને ખમરવંતી છે, ખુમારવંતી, એ પણ બધાને બોલતા સાંભળી અને મને ખૂબ આનંદ થયો. મારા ભાઈઓને પણ સેવા અને સમાજમાં દાતા રહીએ પણ છે કે જનની જનજી હરિભાઈ દાન બહુ કરે. ત્રણમાંથી ભક્ત દાતા કે સુર, એ માતા તો કોઈ ભક્તને જન્મ આપશે, કોઈ દાતા જ ના આપશે, કોઈ તો સુરવી ના છે, નકર ક્યાં વધારે છે વજણી. એટલે ચૌધરી સમાજ બહુ ઉદાર છે, સારો કાર્યો કરવાનો છે, સારી ક્ષમતાવાળો છે. અને સમાજની અંદર આપણે પહેલાં તો અમુક વ્યસન થોડું શરીર હતું, પણ હવે જોવા મળે છે કે લગભગ ઘણા વ્યસનો ઓછો થઈ જશે. અને હવે કંઈ થોડો ઘણો હોય તો મારા યુવાન ભાઈઓ પોતે પોતાનો સમય લઈ અને એ વ્યસન મુક્તિનું ખાસ કારણ કરજો અને આપણો એક સંપૂર્ણ ચોખ્ખસ આપણો સમાજ બનાવજો, એ જ મારી વિનંતી છે. હવે 5 મિનિટ, વધારે નહીં, 5 મિનિટ. કાંતાબેન રમેશભાઈ અમરપુરા. ચૌધરી કાંતાબેન રમેશભાઈ, હું સ્ટેજ ઉપર બિરાજમાન વાલી માતાઓ, ભાઈઓ ને બહેનો, હું બીજું કંઈ કહેવા માગતી નથી, પણ મારી વાલી બહેનો, આપણે જે ચૌધરી સમાજ વિશે, સુધારા વધારા વિશે જે બીડું ઝડપ્યું છે તે આપણે સાથ અને સહકાર આપવો જોઈએ. અમારા અમરપુરા ગામમાં તો અમે ટીમો બનાવી છે અને પોતપોતાના કુટુંબની જવાબદારી સોંપી છે, એટલે અમારે તો કંઈ ચિંતા નથી. પણ બધી બહેનોને કહું છું કે તમે આ સુધારા વધારા વિશે સાથ અને સહકાર આપજો. અમારું અમરપુરા ગામની જવાબદારી અમે પૂરેપૂરી લઈએ છીએ, અમને કંઈ કહેવાની જરૂર નથી. પણ મારી વાલી બહેનો, તમે ધ્યાન રાખજો અને પોતપોતાના કુટુંબની જવાબદારી પોતે સંભાળજો. જય ભારત, જય હિન્દ. સ્વામિનારાયણ ભગવાન. મને એમ થતું તો બેઠા વિચાર કરતી હતી મારું બચપણું રહી જશે. આપણા બેને બધા બંધા કરવા બધું કહી દીધું છે અને બધું બંધ કરવાનું છે આપણા માટે છે બધું. અને આ જમી ઘેર નહીં જવાનું અને બધું આનું પાલન કરવાનું છે. આપણે ઘેર જઈએ, આપણે ગોમ ભેગું કરીએ, બેને ના માનતી હોય તો કુટુંબવાળી બેનો મારા બધું આમ તો કરીશું કે અમે બધા થોડા અડધા તો બંધ થઈ ગયા છે પણ હજુ બંધ કરીશું. અને આ ખર્ચા મટી જાય નકર બેને જો છે ગાળો જોઈ જોઈ ગાઘરોના દૂધોમાં પૈસા ગાઘરો દૂધોમાં પૈસા ગાળી અને જમ પાવે એવું વાપરે અને જમ પાવે એ લઈને જોય. એટલે ભાઈઓ પાસે પૈસા આવે ને પગારના, પણ ભાઈઓને આવતા ને મને ભાઈઓનો ઉછીનાઓ જોવા જવું પડે છે. એનો હાથમાં પગાર હોય છે એટલે તેને જમ પાવે એ કર્યું. એટલે આ બધા બધા કરે છે હાલશો બધા જરોના બધા બંધ કરે પણ ભાઈઓને જોર આવતું હતું વાગતો એટલે આઈવો બંધો બંધ કર્યો. બધું કહી દીધું છે. જય સોમનારાયણ બંધા આપણા માટે જય સોમ. હવે બહુ વેઇટ થવા નથી. બધા માટે જમવાની સરસ વ્યવસ્થા કરી. તમે બધાએ ખૂબ શાંતિ જાળવી, એટલે બધા એકી સાથે જાય તો રસોડામાં થોડી ભીડ થાય, થોડી ધીરજ રાખજો. પણ બરાબર, આપણે કાઉન્ટરની વ્યવસ્થા પણ બરાબર કરી છે. અને ભાઈઓને પણ અભિનંદન આપીએ કે આ તમે સહકાર આપ્યો એટલે મહિલાઓનું સંમેલન સક્સેસ થયું. આપણા ચૌધરી સમાજની બહેનો, બહેનો, હજી કાર્યક્રમ પૂર્ણ થયો નથી. પ્લીઝ થોડી વાર 5 મિનિટ બેસો. દુનિયામાં જાય તો આપણા દેશથી ચૌધરી સમાજ ઓળખાય છે. આપણા લાલ ચણિયા અને બોધડી માટે આપણા લાલ ચણિયા ઠાકોર, આ દાતણ વાઘરી એ બધાના હાથમાં ના જવા જવું. ગાભા કરો, ટ્રેક્ટરનું આલો, પણ આપણા ચણિયા બીજામાં ના જવા જવું. આટલી મારી વિનંતી. જય સોમનાથ. હલો, બોલો છબીલા હનુમાન કી. અહીંયા ઉપસ્થિત દરેક ગામની બહેનો,
ડિસ્ટર્બ થઈ જવાશે તો બહેનોને મારી નમ્ર વિનંતી છે થોડી વાર શાંતિ જાળવે. હવે આટલી શાંતિ જાળવી છે તો થોડી વાર શાંતિ જાળવે. ઘણી ખરી વાતો તો થઈ ગઈ છે એટલે મારે એટલું જ કહેવું છે કે જે મરણ પાછળના નિયમો છે તેમાં તો બધા સહમત જ છે, પણ અમુક નિયમો છે. પેલા બહેને કહ્યું હતું કે ગોત્રીજો અને ચલાવું, તો એમને ચલાવું ચાલુ રાખવાની વાત કરી છે. તો બીજા ગામે જ્યાં ગોત્રીજો ચાલતો હોય ત્યાં પણ એમની પણ ઈચ્છા એવી છે કે તે ગોત્રીજો ચાલુ રાખે. અને દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે પોતાનું દીકરો કે દીકરી ધામધૂમથી અને સારી રીતે પરણાવે. કારણ કે મા બાપને શું કરવાનું હોય? મા બાપ જિંદગીમાં બાળકને સારો અભ્યાસ કરાવે અને એને લગ્ન કરે એટલે મા બાપની જિંદગી પૂરી થઈ જાય છે, પછી એમની જવાબદારી પૂરી થઈ જાય છે. એટલે રાસ ગરબા જેની ઈચ્છા હોય તે કરી શકે છે એવી મારી વિનંતી છે. અને હું પણ એમાં સહમત છું, કારણ કે કોઈ ના કરી શકે હોય એ તો બીજું કોઈ કહેવાનું નથી કે તમે કરો જ, એવું કોઈ કહેવાનું નથી. વધતા ભણવાની બાબતમાં એ વાત છે કે જે બાળકો મધ્યમ વર્ગના છે તેમને મેરિટ પણ કમ્પ્લીટ હોય અને બીજાને પણ મેરિટ હોય એમાં બહેનો કહેશો, બહેનો થોડી વાર શાંતિ જાળવો. તેમને પૈસા ભરીને આટલી શાંતિ જાળવી છે તો આપણે શાંતિથી જાળવી અને કાર્યક્રમને સફળતા પ્રાપ્ત એ કરીશું. લાગવત કરીને તેમને નોકરીએ લઈ લે છે, પૈસા ભરી શકે છે. તે પૈસા ભરીને થોડી જ શાંતિ રાખીએ, હવે પૂરું થાય છે. અને મધ્યમ વર્ગનું છોકરું હોશિયાર હોય તો પણ એ રખડી પડે છે. એટલે એ બંધ કરવાની જરૂર છે કે પૈસાવાળા છે તો કંઈ પણ ધંધો પણ કરી શકે છે અને મધ્યમ વર્ગના ધંધો કરી શકે એવા હોતા નથી. એટલે એમનું બાળક ભણ્યું હોય તો એની નોકરી આવે, એની વચ્ચે આપણે રૂપિયા ભરીને નોકરી કઢાવી લઈએ એવું કરવું ના જોઈએ. વધતા પેલા બેને વાત કરી કે 5 તોલા સોનું આપવું, તોલા સોનું આપવું, પણ આપણે સામે સાટું આપવા માટે ના હોય, ચોલ્લે હગું કરવું હોય તો સામેવાળા કહેતા હોય છે કે 25 તોલા સોનું આપવું. હેલો, શાંતિ રાખીએ આપણે. તો એ પોતાના ઘરે જ આવવાનું છે. 25 તોલા આપે તો પણ ને 5 તોલા આપે તો પણ જે મા બાપ દીકરીને આપે છે અને 5 લાખ રૂપિયા લે છે એ બંધ કરો, કારણ કે એ તમારી દીકરીને જ ભરવાના છે. એટલે એ બંધ કરો. વધતા જે છૂટાછેડા થાય છે એમાં 10 લાખ ને 15 લાખ જે માંગે છે એ પણ બંધ કરવાની જરૂર છે. હું આગળ કંઈ કહેતી નથી. જય ભારત. ધન્યવાદ, આભાર. એક સરસ વિમળાબેન દિનેશભાઈ ચૌધરી બાપુડા આવતા વર્ષના મહિલા સંમેલનનું ભોજન એમના તરફથી મળશે. ખૂબ ખૂબ આભાર. હું ચૌધરી જસમેર કાંતિભાઈ આવજા વતી કહેવા માંગુ છું કે આ બંધામાં બધા સંમત થાઓ ને સાથ સહકાર આપો અને પાછળ પર ટીકા ન કરે. આભાર. સોનું શ્રી 27 ગોળ ચૌધરી સમાજ મહિલા સંમેલનમાં ઉપસ્થિત અધ્યક્ષસ્થાને જ્યોતિબેનને ઉપસ્થિત રહેવા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી સભાના મુખ્ય મહેમાન અને આપણા મુખ્ય વક્તા કરુણાબેન અહીંયા જે ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર. ભોજનદાતા શ્રી વિકીબેન હરિભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર ઉપસ્થિત અગ્રણી બહેનોનો આ સંમેલનમાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. સંમેલનમાં ઉપસ્થિત દરેક ગામની બહેનોને અહીંયા ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. ચા પાણીની વ્યવસ્થા અને જય પ્રભુ મિત્ર મંડળ ફતેપુરા માણસાનો ખૂબ ખૂબ આભાર. શ્રી અખિલાન્યા કેળવણી મંડળ માણસાના પ્રમુખ શ્રી અને સર્વે હોદ્દેદારોનો અહીંયા ઉપસ્થિત રહેવા માટે ખૂબ ખૂબ આભાર. દરેક ગામના સરપંચશ્રીઓ જેણે અહીંયા હાજરી આપી છે તેમનો ખૂબ ખૂબ આભાર. આપણી સંસ્થાનો સમગ્ર સુંદર વ્યવસ્થા માટે દરેક સ્ટાફ મેમ્બરનો
અહીંયા ઉપસ્થિત રહેવા માટે ખૂબ ખૂબ આભાર. હરિભાઈ વેલજીભાઈ ચૌધરી પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ બહેનોને નમ્ર વિનંતી કે આપ શાંતિથી ભોજન ગ્રહણ કરવા જાઓ. થોડી ભીડ ન કરશો, શાંતિથી જાઓ. જમવાનું ચાલુ જ છે, જમવાનું ચાલુ રહેશે, પરંતુ આપ અન્નનો બગાડ ન કરતા. જોઈએ તો ઘેર લઈ જજો, પણ થાળીમાં એઠવાડ ન મૂકશો. એ અમારા મોણેકપુરનો રીત રિવાજ થઈ ગયો છે, એટલે મને માફ કરજો વધારે કહેવાઈ ગઈ હોય તો. અન્નનો બગાડ ન થવો જોઈએ. ઘેર લઈ જજો, પણ અન્નનો બગાડ થાળીમાં એઠવાડ ન રહેવો જોઈએ. હવે આ મહિલા સંમેલન કાર્યક્રમને આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. થોડી વાર બેસો. કુબેરબેન જય સ્વામિનારાયણ, જય વેદાંત માત કી જય. ઘણી બહેનોને આ સંમેલનમાં ભાગ લેવા માંગતી નથી, પણ આ ભાગ લેવા માટે તમે ફરજિયાત જરૂરિયાત છે. કેમ કે આ રિવાજો બધા બંધ કરવા માટે જ, ખોટા ખર્ચા કરવા માંગતા જ નથી. કેમ કે આ રિવાજોમાં અતિશય વધી ગયું છે, માટે બંધ કરવાની જરૂરત છે. આ રિવાજો આપણા માટે નથી, તદ્દન માટે છે. માટે આ રિવાજો બંધ કરવા જોઈએ. અને જે બહેનોને મિટિંગો કરી